ખખડધજ થઈ જતા ઉડીને આંખે વળગે તેવો વિકાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વરને જોડતો પાલેજ નારેશ્વર રોડ 6 માસમાં ખખડધજ થતા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। 6 માસ પહેલા અંદાજિત ₹32 કરોડના ખર્ચે 10 મીટર પહોળો 19 કિલોમીટરનો રોડ નવીન બનાવવામાં આવ્યો હતો, જે હાલમાં ખખડધજ થવા પામ્યો છે। રોડ પર પાલેજથી લઈને મલોદ સુધી રોડ પર 1 થી 2 ફૂટના કમરતોડ ખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। આ પહેલા આ રોડ 7 ફૂટ હતો, જે રોડ ઉપર થઈ નર્મદા કાંઠાની રેતીની ગાડીઓ હજારોની સંખ્યામાં અવરજવર કરતી હતી, જેને લઈ બિસ્માર થતા સરકાર દ્વારા રેતીના વાહનોને ધ્યાને લઈ મજબૂતીકરણથી 10 મીટર પહોળો 32 કરોડના ખર્ચે નવીન તૈયાર કરવામાં આવ્યો હતો, જે રોડ 6 માસમાં જ ખખડધજ થઈ જતા આ રોડની મજબૂતીકરણ પર સવાલો કરી રહ્યા છે કે ખરેખર મજબૂતીકરણ કોનું થયું? શું સમસ્યા છે? આ પાલેજ નારેશ્વરનો રોડ છે। જે તે સમયે 2017-18ની અંદર પણ 18 કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો। તે સમયે પણ આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ રોડ પર રેતીની ઓવરલોડ ગાડીઓ જે ચાલે છે એ સરકારને ખબર છે, વહીવટી પ્રશાસનને ખબર છે, જેના લીધે વધુ કેપેસિટીનો આ રોડ માટે મંજૂર થયો અને અંદાજે લગભગ 32 કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો। 6 માસ અગાઉ આ રોડ બન્યો હતો। અત્યારે એ રોડની પરિસ્થિતિ એટલી દયનીય બની છે કે જે તે એજન્સી દ્વારા આ રોડની અંદર જે મટીરિયલ વાપરવું હતું એ હલકી ગુણવત્તાનું બિનટકાઉ મટીરિયલ વાપરવાના કારણે હાલની અંદર તમે જોઈ શકો છો કે રોડના જે ગાબડા પડી ગયા છે, 1.5 થી 2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ રોડ પર પવિત્ર નારેશ્વર યાત્રાધામ આવેલું છે, અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે, પરંતુ રોડની બિસ્માર હાલતના કારણે સ્થાનિક લોકો અને આવનાર રાહદારીઓ, વિદ્યાર્થી વર્ગ, ખેડૂત વર્ગ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ મીડિયાના માધ્યમથી અમારી સરકાર સમક્ષ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીને વિનંતી છે કે તાકીદે આ રોડને સમારકામ કરવામાં આવે, તાકીદે આ ખાડા પૂરવામાં આવે અને આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવાની અમે માંગણી કરી રહ્યા છીએ। સમસ્યા એટલી છે કે પાલેજ નારેશ્વરનો રોડ 6 મહિના પહેલાં જ બન્યો છે ને અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ હદ જ નથી। 1 થી 1.5 ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે। મોટરસાઇકલ ને 4 વ્હીલ તો ચલાવવાની જ ખબર પડે એવી નથી। સારિંગ ને સાંસોદ પાસે ફૂલ મોટા ખાડા પડેલા છે। રોડનું નિર્માણ 6 થી 7 મહિના પહેલાં જ થયું છે। મારું નામ વિજયભાઈ હરિશ્ચંદ્ર ઉપાધ્યાય।